જુનાગઢ થી ભેસાણ રોડ જે બની રહ્યો છે એ કામ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે અને પૂરું નથી થઈ રહ્યું. તો એ બાબતે વિસાવદર ભેસાણ જુનાગઢ ભેસાણ રોડનું કામ ઝડપથી પૂરું થાય અને વહેલી તકે એ રોડ લોકોને વાપરવા મળે એ બાબતની ચર્ચા આજના આ કાર્યક્રમમાં થઈ છે. ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામમાં માઇનિંગને લઈને ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે. મોટા મોટા બ્લાસ્ટિંગ થાય છે, એના કારણે ઘરોમાં તિરાડ પડે છે, એના કારણે લોકો હેરાન થાય છે. તો એ બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સાથે આજે પરામર્શ કર્યો છે અને ગામ લોકોને તકલીફ ન પડે એવું આયોજન કરવાની રજૂઆત થઈ છે. બીજું કે સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણીધોરી વગરનું તંત્ર છે. કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી. કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું, કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું, કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે. વિસાવદર ભેસાણની અંદર આશરે 150 જેટલા કામો 2021 થી પડતર છે. સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા, પૈસા આવી ગયા, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું, કામ ચાલુ થઈ ગયું અને 2021 થી કામ પૂરું નથી થતું. તો ક્યારે પૂરું થશે? સરકાર 21માં અલગ હતી, અત્યારે અલગ છે. સરકારો બદલાય છે પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું, એક પાણીની ટાંકી તોડવાનું, નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી. તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ સિવાય આજે શોભાવડલા ગીરથી એપ્રોચ રોડનો વાત છે, બરડિયાનો રોડ, લેરિયા ગામની અંદર એક સીસી રોડ જે બને છે એ રોડની બાબત છે. એવા અનેક વિષયો ઉપર આજે મેં ચર્ચા કરી છે. ત્યારબાદ બીજા મહત્વના વિષય તરીકે જુનાગઢની અંદર હમણાં એક પ્રાઇવેટ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો, વીજળી કંપનીનો. આ કાર્યક્રમની અંદર સરકારને 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે બાબત મેં આજે ઉજાગર કરી છે. જે ટેમ્પરરી વીજળી કનેક્શન આપવા માટે સરકારે પોતે એટલે કે વીજળી વિભાગે 33,66,000નું કોટેશન આપ્યું અને એની સામે ડિપોઝિટ માત્ર 4 લાખ લેવામાં આવી. સરકારે પોતે લખીને આપ્યું કે 33,66,000 રૂપિયાનું કોટેશન. એનો અર્થ એ થયો કે ટેમ્પરરી કનેક્શન લેવા માટે સરકારને જે ખર્ચો થશે એ ખર્ચો 33 લાખ. તો એ 33 લાખ રૂપિયાની ડિપોઝિટ માત્ર 4 લાખ. તો બાકીના પૈસા કોના? સરકારના નુકસાન થયું. પ્રાઇવેટ કંપનીની ઇવેન્ટ કરવા માટે થઈ સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ બાબત આજે ઉજાગર કરી છે.